એ ભણા બોલો મામા. હા શું બોલ છે તારી પાસે પૈસા પડ્યા? પૈસા પડ્યા ને 2000 રૂપિયા છે. લાય શું કરવા? લે વાપરવા જોતા હોય ને. કાંઈ વાપરવાના નથી, એ તો મારે રાખવાના છે. રાખવાના છે તારે? તો નથી દેવાના તારે? નહીં. તો હું કહું ને એનો હાસો જવાબ દેજે. એ મામા આવડશે ને તો કશ. આપણા ગામમાં પથ્થુભાઈ છે, ઈ કેમ પૈસા વાળા બન્યા તને ખબર? નહીં. તારે પૈસા વાળું બનવું છે લે મામા, પૈસા વાળા તો બનવાનું જ હોય ને. તો તારી પાસે 2000 રૂપિયા છે ને, લાય મારા હાથમાં દે. પછી થાય શું પૈસા વાળા? અરે થઈ જા પૈસા વાળો તું. તો આપો. એ હાલો. આ જો 2000 રૂપિયા તે મને આપ્યા ને, હા એમ જો 5 વર્ષ પહેલા પથ્થુભાઈ પાસે ખાલી 2000 જ રૂપિયા હતા. હા તે ઈ પછી બજારમાં ગયા અને થોડી ઘણી વસ્તુ લીધી અને એને 1000 રૂપિયાની બચત કરી. હા અને અત્યારે જો વ્યાજ વટું કરે છે. કેટલી બચત થઈ છે એની પાસે પૈસાની? હા ઘણી થઈ હોય. હા તે આપણે તે આગળ જો બજારમાં જાવી 1000 રૂપિયાની વસ્તુ લેવું અને 1000 રૂપિયાની બચત કરશું. એ મૂળ એમ કયો ને, બચત કરતા કરતા પૈસા વાળું થવાનું છે. હા તે એમ જ તને કહું છું. એમ પૈસા વાળું નથી થવું, મારે તો શોર્ટકટ થવું છે. એમ શોર્ટકટ આપણો બેયનો વારો આવે એમ નથી. એટલે ફોલાઈને 2000 રૂપિયા લઈ ગયા મારી પાસેથી. એ ભણા ઘરમાં વસ્તુ જોવે એટલે મારા તારી પાસે ઘટવા તો ખરા ને પૈસા. કાંઈ વાંધો નહીં મામા, પણ જો બજારમાં જઈને હું કહું ને એ વસ્તુ લેવાની બધી. શું વસ્તુ? જો સિંપાક, તળ હાકડી, મમરાના લાડવા, પતંગ, શેરડી એવું બધું. એ ભણા ખીહરની તો જે બહુ વાર છે. મરચું, તેલ, ધાણા જીરું ને એવું બધું લાવવાનું છે, આપણે ઘરનું કરિયાણું. એટલે કાંઈ ઘરમાં નથી એમ ને? નથી એટલે જ તારી પાસે લીધા. કાંઈ વાંધો નહીં, હાલો તો પેલા ઘરનું કરિયાણું લઈ આવી. હાલો. એ બાપા પાકીટ હરખું રાખો ને, લાવો એને કે પડી જાહે. એના હરખું રાખવાની જરૂર નથી. પાકીટમાં છે ને કાંઈ નથી, 1 રૂપિયાથી ખાલી છે. તો પણ ખાલી પાકીટ હું હારે રાખો? પણ ખાલી તો હારી રાખવું પડે ને, ક્યારેક પૈસા હોય તો નાખવા થાય અંદર. એટલે હે, તમે લાગો હાવ. દે લાગો એટલે આને ડોબાને ખાલી ખબર નથી પડતી. પાકીટ ખાલી છે તો ખિસ્સામાં જ આપણને શું લડવાનું છે, કાંઈક નાખવા થાય. બાપા લાવો આ પાકીટ. કેમ? હું કહું પાછળ છે ને ઓલો મામો ભાણિયો બે હાલીને આવે છે, હા? આ પાકીટ આપણે હેઠે પાડી દેવી. એ ડોબારે ખા પાકીટે લઈ જશે એને આગળ તેલમાં તેલ કાંઈ ન હોય. એ પાકીટ લે ને એટલે આપણે પાછું આમથી દોડીને આવવાનું. કે દવાખાને જવાનું હતું, 10,000 હતા, રિપોર્ટ કરવાના હતા એમ. લાગી તો હતી, નકર ગયું ગયું. હા, ઈ વાંધો નહીં, પડી જા હાલો. આમ જો ભણા તારે હાટું છે ને ગાંઠિયા લઈ લેવું એટલે સારી ખાવા થાય. ગાંઠિયા નહીં, મેં જે કીધું ને. એ મામા લઈ લે ગજોડાનું પાકીટ પડી ગયું. પાકું બેળ આવી ગયો આપણે. બોલતો ને કાંઈ. હા હું મામા તો ઉતાવળ રાખો આપણે. હા પાકીટ છોડ્યું, પાકીટ અમારું ના લાગે જોડા એટલા ખોટી બાદ પડી ગયું. પાકીટ ગયું ક્યાં ઘડીક વારમાં? આપણે હજી બાપા ઘરેથી નીકળ્યા ને અહીંયા નળીમાં પહોંચ્યા ત્યાં પાકીટ પડી ગયું. એટલે એ પાકીટ તમને ચડ્યું હોય તો કયો ને ભલામણ છે, 10,000 રૂપિયા છે અંદર. એલા વાલકા જડ્યું હોય તો તમે આ ન પાડવી. નથી જડ્યું અમને. એ ભાઈ અમારે દવાખાને જવું, મારા બાપાને છે ને આખા શરીરના રિપોર્ટ કરાવવાના છે. 10,000 રૂપિયા હતા, એમાં ભારે કીધી. બીજા આટા મારી જોવો ને. એ પણ બીજે ક્યાં આટો મારે હજી એટલે ક્યાં આવ્યા? ગજુડા એક કામ કરીએ આપણે, ઓલા આપણે છે ને સરપંચ ને ડેલે ઠાબલે ખીસી કેમેરો છે. હા સીસીટીવી કેમેરામાં તો આવી જ જાહે. હા જાય લીધું હોય છે એ પકડાય જાય અને દેખાવાના જ છે કોણ નીકળ્યું કોણ નહીં. હજી બીજું કોઈ નીકળ્યું નથી. મામા ભણ્યો બે આલ્યા આવે. એ વાલજી કાકા એમ કોઈ માથે ન નાખવાનું હોય અને સીસી કેમેરામાં દેખાડવા રહેશો ત્યાં કેટલો સમય વયો જાય. તમારે અત્યારે દવાખાને જવું છે અને પછી ત્યાં ગળદી થઈ જાય છે, રિપોર્ટમાં બહુ વાર લાગશે. એમ કરો અત્યારે 2000 રૂપિયા એમ આપી દઈ. 2000 રૂપિયા તો ગજુડા સારું હોય દવાખાને લ્યો આ 2000. ભાઈ એમની 2000 રૂપિયા તમે આપો છો પણ પછી પાછા નહીં મળો આયા કાંઈ. એ વાલજી કાકા એવા દવાખાનાના કામમાં એમ એવું ક્યાં રાખી છે? હટ ઉપડો તમે. એમ? હા જાઓ. તો હાલ ગજુડા એ મામા 10,000 રૂપિયા પાકીટમાં છે, ખોલીને જોઈએ. કાઢમાં આમ સીસી કેમેરો છે. હા હાલો ઘરે છે ને. આવો સરપંચ. પતુભાઈ બેઠા જ છે ને? હું વળન સરપંચ હું આવ્યા. બસ જો ને ગામમાં નીકળ્યો છો પતંગનું વિતરણ કરવા, રીલનું ને અમુક ને હે ને અનાજની કીટનું વિતરણ કરવા. એટલે હે ને બધું એક હારી દઈ દો મેં કીધું. વાહ સરપંચ વાહ, આ તમે છે ને બહુ સારું કામ કરતા. કરો તમને વિતરણ કરતા. એમાં એમ છે કે મારે ખીર નથી, બહાર જવાનું છે કે નહીં, મેં કીધું અગાઉ હે ને વિતરણ કરી દઉં એમ. કરી આવો. હાલો તમારથી જ મુહૂર્ત કરી દઉં. એ સરપંચ હવે મારે શું છે? એ પતુભાઈ મને ખબર છે કે તમારે જરૂર નથી, પણ મેં હું નક્કી કર્યું ગામમાં એક ઘર મારે તારાવાનું નથી. ઘરે જઈને બધાના ઘરે વિતરણ કરવાનું છે. અરે સરપંચ તમને તો ખબર છે ને મારે કાંઈ તાણ નથી. આ પતંગ ને સહી બધું છે ને જરૂરિયાત મને આપો, મને આપીને કાંઈ આનો તમને ફાયદો થવાનો છે નહીં. પતુભાઈ મને ખબર છે તમારે જરૂર નથી, પણ હું સરપંચ છું. મારે એક ઘર હે ને તારાવાનું ન હોય. સારું હોય તોય દેવાનું, નબળું ઘર હોય તોય દેવાનું.
એમાં હું ને વિરોધ થાય એટલે પછી મારે હે ને બધા ઘર હરખા જ રાખવાના એટલે તમારે આ હે ને વિતરણની કીટ લઈ જ લેવી પડશે. હા લે, વાંધો નહીં સરપંચ, લે બસ કોઈ જરૂરિયાતમંદને હું આપી દઈશ. હા ઈ તમારે બરોબર છે. હાલો ઊભા થાવ. અરે ઊભા થાવ તમે. એ આ લ્યો બરોબર. હા બરોબર. એ રવિ એ ફોટો પાડી દે ને પથુભાઈ ને વિતરણ કરે એટલે ગામમાં ખબર પડે સરપંચ છે કે ને વિતરણ કરે છે એમ પથુભાઈ એટલે એમ. કાંઈ વાંધો નહીં. હા આમ ધ્યાન રાખો હસ્ત મોડું રાખજો થોડું. બેજો. લાવો પથુભાઈ. કેમ? બસ હવે તમે કીધું કે મારે જરૂર નથી અમુક જરૂર મેયાદ હોય ને એને દઈ દઈશ પાછો પતંગ. હવે સરપંચ હમણાં તો તમે તાણ કરતા હતા કે મારે એક ઘર તાળાવાનું ન હોય ને હવે પાછા લઈ જાવ છો. આ તમારા હું કઈ કામમાં આવે છે એમ કહેતા નાના છોકરા બહાર હોય કે નહીં એને દઈ દઈશ હું એમ કહું. હાલો પથુભાઈ તો પછી મળી જાઓ મારે એ કેટલા ઘરે જવાનું છે. હાલો યાર. કેમ પણ બાપા અરે મસ્તીનો પ્લાન થઈ જવા પણ હાલ ખરા તો. એ મામા ભાણિયો આખા ગામ ને આટે આજ આપણે મફતમાં આટી ગયા કે નહીં? અરે હા મફતમાં આટી ગયા પણ ગજુડા પાછું 80 રૂપિયાનું મારે પેકેટ ગયું હો. 2000 આવ્યા ઈ નથી જોતા 200 વાળું પાકીટ લઈ લેજો તોય 1800 વચ્ચે. હા એ વાત તારી હાચી અને હવે કઈ પાછા આવે એમ એલી છે કે 2000 રૂપિયા લાવો પેકેટ તો ખાલી છે એમ હા. તો પાછા હલવાઈ જાય. હા હરકી રીતના હલવાઈ જાય. આવી શકવાના છે નહીં આવી તો કેમ તો તમે જ પાકીટ છોડ્યું લાવો 10000. હા હા હવે નહીં આવે બારે મેળ પડી જવા પણ આખા ગામના ગાળિયા કરે ને આપણે એનો પેલો ગાળિયો કીધી દેખ્યો કોઈ દી નામ નહીં લે આપણો હોય. સરપંચ શું આવ્યા? આ વાલજીભાઈ બેઠા જ છે હું. આવો સરપંચ આવો. હા સરપંચ પતંગ ચડાવવાનું ચાલુ કર્યું ખુબ. હા એ ગજુ પતંગ ચડાવવાનું સારું નથી કર્યું પતંગનું વિતરણ કરવા આવ્યો. પતંગ રીલ અને અનાજનું કીટનું વિતરણ કરવાનું છે ઘરે ઘરે જઈને મારે લ્યો. લે હું વાત છે. તારે દર વખતે હે ને ખીરમાં હું દાન કરું જ છું પણ મેં કીધું મારે બહાર જવાનું છે કે મેં કીધું અગાઉ વિતરણ કરતો જાવ એમ. અરે વાહ સરપંચ વાહ મેળ આવી ગયો તો હું પાછા અમને બાપ દીકરાને બેને મળશે ને. એ વાલજીભાઈ તમને બે ને નહીં ગામમાં જેટલા નાગરિક છે કે નહીં એ બધાને વિતરણ કરવાનું જ છે. હાલો લઈ લ્યો તમે તારે હા આલ્યો રીલ ઓલી અનાજની કેટલા રેવી અને ફોટો પડાઈ લો હા એટલે ગામમાં ખબર પડે કે ને સરપંચ વિતરણ કરે છે એમ. આ પણ સરપંચ એ તો પાડવો જ જોવે ને આ ઘરે ઘરે તમે છે દેવો છો બધાને એટલે ઈ જ ફોટો બધા જોવે તો જ ખબર પડે ને કે ઘરે ઘરે આપ્યું આમ. હાલો ઉભા થઈ જાઓ. હા હાલો. એ આ બધું આમ હસતું મોઢું રખાજો. પડી જાઓ ને રવિ. એ એ લાવો અંદર મૂકી દો બધું. અંદર નથી મેકવાનું આ આમાં લેતું જવાનું છે. આ રવિ અને લાવો પતંગ અને આ ફિરકી લાવો. તો પછી દેવા આવ્યા ને તમે તો વિતરણ કરવા આવ્યા રે. એ ગજુ વિતરણ કરવાનું છે પણ મોટી કીટ આવશે હું ખટરો ભરીને મગાવેલો છે એટલે ગામમાં બધાને દેવાનું હોય કે આટલું થોડું હોય એટલે ખટરો ભરીને મગાવેલો છે અનાજની કીટ બરોબર. અને આ પતંગ છે કે નહીં પતંગ તમને આટલા થોડા દેવાના હોય એક ઘર દીઠ છે કે નહીં એક જણાને 50 બરોબર ને એટલે તમારે બે જણ 100 પતંગ આવશે. હા એ નથી જોતા 5 બરોબર છે. અરે એક કિચન ડોબારે ખા હો પતંગ આવે છે તો પછી 5 પતંગ ને હુલે વાલે ઘરે સરપંચ ચાલે બચ્ચા ડેમો બતાવી દે સાવ સરપંચ તમ તારે વાંચો આમ જો તમ તાર આવી જાય બરોબર ને મૂંઝાતા નહીં. આ કાંઈ વાંધો નહીં સરપંચ ફોન કરી દો તો ઘરે આવીને લઈ જાઉં ને એમાં શું વાંધો છે. વાંધો નહીં હાલ રવિ. બાબા રસ્તો મેળ આવી ગયો. કેમ ભણા બચત થઈ ને? થઈ તમે તો મને 1000 રૂપિયા જ બસાવવાનું કહેતા હતા એને બદલે આજ તો 8000 ની બચત થઈ ગઈ. એમ છે ભણા પણ ઓલો વાલકો છે ને હાવ મૂર્ખ્યો કહેવાય. આપણે એને 2000 આપ્યા ત્યાં 10000 નું પાકીટ ગોતવાય નો રહ્યો. ભાગવત મીણા. ઈ વાત હાસી આપણું પાકીટ કાઢ હવે. હા એ ભણા રેવા દે સરપંચ આવે છે. એ લે મામા સીસી કેમેરામાં જોવરાઈ નહીં લીધું હોય ને. કોને ખબર કઈ બોલતો નહીં તું. ભલે આવ્યો આવો સરપંચ. આ બેઠા જ છે હું રાઈ જની. લા હું પતંગ ઉડાડવા મીડા તમે. એ પ્રાઈજા પતંગ ઉડાડવા નથી આ હે ને ઘરે ઘરે જઈને વિતરણ કરવાનું છે ગામનો સરપંચ રહ્યો કે નહીં હા અને મારે ખીર નથી બહાર જવાનું છે એટલે ટાઈમ નહીં રે મેં કીધું ઘરે ઘરે જઈને વિતરણ કરી દો અત્યારથી લ્યો. વાહ સરપંચ વાહ ઈ તમે સારું કામ કર્યું લાવો લ્યો. પણ વાત તો સાંભળ આ તો તમે બધા કહેતા સરપંચ કાંઈ કામ નથી કરતા એટલે મેં કામ કર્યું છે એટલે તમને કેમ લાગ્યું સારું કે ખરાબ કર્યું આ? અરે આ તો હારામાં હારું કામ પણ આ હું ઈ હે ને હારો અનાજની કીટાઈ દેવાની છે. વાહ સરપંચ વાહ આવતા વર્ષે તો તમને સરપંચ બનાવવા છે. બસ જો આમ હોય ને તો મને મજા આવે. આ લ્યો બરોબર ને હા જાવ જો પતંગ મળશે રીલ મળશે અને અનાજની કીટ મળશે બરોબર ને. બોલો લ્યો સરપંચ વાય તો આવા. આમ જો એક રાજા ફોટો પડાવવો પડશે. અરે એમાં હું સરપંચ બે પાડી લ્યો. આ તો વાંધો નહીં હાલ ઉભા થઈ જાઓ. આમ જો હસતું મોઢું આમ હસતું મોઢું રાખજો. પડી જાઓ ને હવે બેસી જાઓ. આ લાવો એક આ પતંગ અને આ રીલ બરોબર ને. હા હા અને હે ને હવે તમને ખીર નથી હે ને અત્યારે તો 5 પતંગ છે પછી તમને હું 50 પતંગ આપીશ. એ સરપંચ એમ હું કામ. 5 પતંગમાં થોડું તમારા થાય તારા 50 પતંગ અને તમારા 50 પતંગ એક હારી મગાવેલા છે બહારથી ખંભાતથી મગાવ્યા કે નહીં
એટલે બે ને પસા પતંગ બરોબર પણ અને સરપંચ એ વખતે ઓછા પાસ આપજો. પણ એવું નથી મારે બધે હે ને ગામમાં દેવાના હોય કે નહીં એટલે એક હારી મગાવેલા છે એમ કહો આ 5 પતંગ તમારે કાંઈ નહીં થાય એ વખતે તમને આવી જાય બરોબર ને લાવો અને લાવો અનાજની કીટ હતી એ સરપંચ આ તો રેવા જાવ કીટ અમારી પાસે. એટલે ભાઈ તમને આ કીટ નાની આવશે મોટી કીટ આપી છે એમ કહું છું આ ભલે રહ્યો ના અમારે આગળ રહેવા દો. એ ના ના ભાઈ કીટ લાવો એ કીટ રાજા મારે હે ને ગામમાં બીજે બતાવવાની હોય હું તમને બીજી મોટી કીટ આપીશ નહીં સરપંચ એ ફોટા તમે બીજા પડાવી લેજો આ નહીં મળે. એટલે હું કહું મને આપી દે એમ કહો ના 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 સરપંચ એ રહેવા દો. એટલે ભાઈ લાવો ને એમ કહો છો એટલે રહેવા દો સરપંચ. આ ઉભા રહો તો રાખો બરોબર ને હવે આવજો કે તો હું તમને હે ને બીજી કીટ આપીશ બરોબર ને હા હા હાલ રેવી હાલ એ વાહ મામા વાહ આજ તો આપણો કેવો દિવસ ઉગ્યો છે હું. કેમ ભણા જો ઘડી કામ પકડી રાખ્યું ને અત્યારે તો મેળ આવી ગયો. હા એ ભણા આવું ગાઈડ પાકેટ આપણું. હા હવે કાઢ 10,000 રૂપિયા યા હંતાડેલા હોય અંદર. બીજું ખાનું ખોલ બીજું ખાનું. એ મામા ક્યાં છે 10,000? હરખા જો તું. હવે હરખા હું જોવે આમાં 1 રૂપિયો નથી હે તો. હારો નાનો વાલકો આટી ગયો આપણને. અરે આટી હું જાય હાલો એના ઘેરે જઈ નાખ્યો એક મોઢા ઉપર પાટી કરતી આવા ધંધા કરે છે ને કઈ. એ ભણા ન્યા ન જાવું હવે. કેમ? ઈ સને ન્યા જાહું અને જો ઈ કેમેરામાં જોવરાવશે ને તો ઉતા 8,000 આપણે દેવા જો હે. ઈ વાત તમારી હાચી હો મામા. પછી ગામમાં કોઈ હાસુ નહીં માને આપણું કે તમે જ લઈ જાવ. હા આપણે છે ને આજી લગન ગાડી યાદ કરેલા છે એટલે કોઈ ગામમાં હાસુ નહીં માને આપણું. હા હા આ પાટી નાખી દો સુલામાં. નાખી દામ. કાંઈ વાંધો નહીં. સરપંચ નાસ્તો દેતા ગયા છે. ચોખા છે તો આપણે ખીચડી કરશું અને બાજરો છે તો રોટલા કરશું. ખોલો ખોલો હું છે જોઈ. ખોલ ખોલ ભણા તમ તારે. એ મામા હવે આમાં તો રેતી છે. હે સરપંચ આટી ગયા.